નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ટ્રમ્પના ટેરિફ પ્લાનથી દુનિયામાં હડકંપ. ભારત પર લગાવ્યો 27% રેસિપ્રોકલ ટેરિફ. અન્ય એશિયાઈ દેશોની સરખામણીએ લગાવી ઓછી ડ્યુટી. અમેરિકામાં આવનારી તમામ પ્રોડક્ટો પર ઓછામાં ઓછી 10% ન્યૂનતમ ટેરિફ લાગુ. ટ્રમ્પના ટેરિફ એટેક સામે બુલ્સ રહ્યા મજબૂત. નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર બંધ. નિફ્ટીમાં નીચલા સ્તરેથી નોંધાઈ 100 પોઈન્ટની રિકવરી. બેંક નિફ્ટીમાં સૌથી વધારે 700 પોઈન્ટની રિકવરી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ. ટેરિફથી રાહત મળતા ફાર્મા સ્ટોક્સમાં આવી જોરદાર તેજી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% જેટલો ઉછળ્યો. લ્યુપિન, ઓર્બિન્દો ફાર્મા, સન ફાર્મા જેવા સ્ટોક્સમાં 2 થી 4% ઉછાળો તો અન્ય ફાર્મા સ્ટોક્સમાં પણ ખરીદારી. ટ્રમ્પ ટેરિફથી યુએસમાં મંદીની આશંકાથી આઈટી સેક્ટરમાં ભારે દબાણ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 4.25% નીચે. પરસિસ્ટન્ટમાં 10%ના ઘટાડા સાથે બન્યો વાયદાનો ટોપ લૂઝર. કેપીઆઈટી ટેક અને કોફોર્જમાં પણ 7 થી 8%થી વધારેનું દબાણ. ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજોમાં મોટા ઘટાડા. ક્રેડિટ પોલિસી પહેલા પીએસયુ બેંક શેર્સમાં ખરીદારી. સરકારી બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી બેંકોને મળ્યો સપોર્ટ. જાન્યુઆરી 2022 બાદ જીએસઈસી સૌથી નીચે. પીએનબી, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંકમાં 2 થી 4% સુધીનો ઉછાળો. અને ક્વાર્ટર 4ની ખરાબ બિઝનેસ અપડેટથી આજે ડાબરમાં આવ્યું દબાણ. શેરમાં 6%નો ઘટાડો. વોલ્યુમમાં ઘટાડો તેમજ ગ્રોથમાં પણ કંપનીએ ચિંતા વ્યક્ત કરી. આવક ફ્લેટ તેમજ માર્જિનમાં ઘટાડાની આશા કરી વ્યક્ત. ત્યારે આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજના દિવસે જે મોટી ઇવેન્ટ પર માર્કેટે રિએક્શન આપવાનું હતું એ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ માર્કેટનું રિએક્શન હતું. અને આપણે જે રીતે જોયું હતું માર્કેટ લાલ નિશાનમાં શરૂ થયા બાદ નીચેના સ્તરેથી એક સારી રિકવરી પણ આવતી દેખાઈ અને માર્કેટ ટ્રમ્પના ટેરિફ ટેરરની સામે અડીખમ ઊભા રહેવાની કોશિશ કરતા ચોક્કસ આપણે જોઈ શક્યા છે. આજના દિવસના ક્લોઝિંગની જો આપણે વાત કરી લઈએ, સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સમાં 322 પોઈન્ટનો ઘટાડો એટલે કે 0.42%ના દબાણ સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે 76,295 ઉપર. નિફ્ટીની વાત કરીએ તો 0.32%નું દબાણ 23,250 પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું છે 0.21%ની મજબૂતી સાથે 52,162માં મિડ કેપનું ક્લોઝિંગ આજે આપણે નોંધ્યું છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા પણ 0.49%ની મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે 51,597 ઉપર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લો એટલે કે માર્કેટ બ્રેથ આપણે જોઈએ તો ખાસી એવી પોઝિટિવ રહી છે. 1902 શેરની અંદર આજે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને 758 શેરમાં લાલ નિશાનની અંદર કારોબાર બંધ થતા જોવા પડ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. પાવરગ્રીડ આજનો ટોપ ગેનર બન્યો છે 4.31%ની મજબૂતી સાથે. સન ફાર્મામાં 3.29%ની મજબૂતી. અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 3.16%ની મજબૂતી અને સિપ્લામાં 2.98%ની મજબૂતી આવતી આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ અને બીએલ જેવા કાઉન્ટરમાં પણ આપણે 1.5 થી 2%ની મજબૂતી જોઈ શકીએ છીએ. ઘટનારા કાઉન્ટર્સ કયા રહ્યા? નિફ્ટીના ટોપ લૂઝરમાં મોટાભાગના કાઉન્ટર આપણને આઈટી સેક્ટરમાંથી દેખાશે. ટીસીએસ જેમાં લીડ કરી રહ્યો છે. ટીસીએસમાં 3.97%નું એટલે લગભગ 4% દબાણ. ટેક મહિન્દ્રામાં પણ 0.4%નું દબાણ. એચસીએલ ટેન્કમાં પણ આપણે જોઈએ તો 0.4%નું દબાણ અને ઇન્ફોસિસમાં 3.5%ની આસપાસનું દબાણ. તો જે રીતે આપણે વાત કરી તમામ આઈટી સેક્ટરના કાઉન્ટર ટોપ લૂઝરમાં. આ ઉપરાંત ઓએનજીસી, વિપ્રો, ટાટા મોટર્સ અને બજાજ ઓટોમાં પણ 2 થી 3%ના દબાણ જોઈ શકાય છે. હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતનું આપણે અપેક્ષિત હતું આપણને કે આ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ મોટો ઘટાડો આવી શકે એની સરખામણીમાં સારા ક્લોઝિંગ છે. 0.35%ના દબાણ સાથે નિફ્ટી 23,250ની ઉપર ક્લોઝ થયો છે. તો તમે ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ નિફ્ટી માટે તમારી કઈ રીતની સલાહ રહેશે?
ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો નીચેની બાજુમાં 23,150 આસપાસ જ લોસ બનાવી રહ્યા છે અને છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છે કે ગેપડાઉન ઓપન થયા પછી પણ ત્યાંથી આપણને પુલબેક સારું એવું જોવા મળી રહ્યો છે. આજે પણ ઓલમોસ્ટ 250 પોઈન્ટ જેટલું ગેપડાઉન ઓપન થયું, ત્યાંથી આપણે પુલબેક જોવા મળી હતી. ને અત્યારે જે હિસાબે આખો દિવસ પછી થોડું સાઇડવેઝ ટ્રેડ કર્યું હતું ને ઓલમોસ્ટ 80 પોઈન્ટ માઇનસમાં ક્લોઝિંગ આપી રહ્યું છે. મને લાગે છે આ થોડું બહુ પોઝિટિવ સાઇન છે. ઉપરની બાજુમાં આપણને સારું અહીંયાથી પુલબેક જોવા મળી શકે છે. હાલાકી એના ઉપરમાં 23,350 આ બધા માઇનર રેઝિસ્ટન્સ પણ છે. અગર બધા કાલે ક્રોસ કરે છે તો મને લાગે છે ઉપરમાં પછી આપણને 23,500 થી 23,700 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ મારા હિસાબે જે હિસાબે ક્લોઝિંગ આપી રહ્યો છે મને લાગે છે આ લેવલ્સમાં આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ પ્લસ અરાઉન્ડ 23,140 ના આસપાસ મૂકવાનો રહેશે ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણે 23,400 થી 23,500 સુધીના જોઈ શકીએ છીએ. ઓકે, તો નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી વિરલજીની દેખાઈ રહી છે અને નિફ્ટી માટે લેવલ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. 23,140નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે ઉપરની તરફ 23,400 અને એના બાદ 23,500ના પણ બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની સલાહ વિરલજીની બની રહી છે. વિરલજી, આપણે વાત બેંક નિફ્ટીની કરીએ તો બેંક નિફ્ટીમાં તો આપણે આજે લીલા નિશાનમાં લગભગ 0.5% મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે, 51,597ની આસપાસ. તો બેંક નિફ્ટીમાં તમારી કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ રહેશે? બેંક નિફ્ટી આપણે ઓવરઓલ જોઈએ તો થોડું આઉટ પરફોર્મ કર્યું છે નિફ્ટીને. અત્યારે જોઈએ તો 51,500 ના આસપાસનું ક્લોઝિંગ આપ્યું છે. સાથે આગળ જોઈએ તો છેલ્લા 6 થી 7 દિવસથી એનો જે 200 ડીએમએ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. સાથે નીચેની બાજુમાં એને 50,700 ના આસપાસ સારા એવા બોટમ્સ પણ બનાવી રહ્યા છે. તો જ્યાં સુધી આ બધા ઇન્ટેક રહે છે મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. ઉપરમાં એને પણ જોઈએ તો અરાઉન્ડ 52,000 52,200 ના આસપાસના માઇનર રેઝિસ્ટન્સ છે. અગર બધા 1-2 દિવસમાં ક્રોસ કરે છે તો મુવમેન્ટ સારી એવી જોવા મળી. તો ઉપરમાં આપણને 52,800 થી 53,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ જે હિસાબે આજે પીએસયુ બેંક્સમાં અત્યારે મુવમેન્ટ હતી અપસાઇડમાં ઓલમોસ્ટ બધા 4% અપસાઇડ હતી, લાગે છે આ 1-2 દિવસ હજી કન્ટિન્યુ કરી શકે છે અને એના લીધે મને લાગે છે બેંક નિફ્ટીમાં પણ આપણને કાલે અપસાઇડ મુવમેન્ટ હજી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 51,250 ના આસપાસ મૂકી શકે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 52,000 થી 52,300 રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ વિરલજીની બનતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટી માટે 51,250નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ ઉપર જો નજર કરી લઈએ તો 52,000 52,300 સુધીના ટાર્ગેટ જે છે બેંક નિફ્ટીમાં તમને બનતા દેખાઈ શકે છે. તો વિરલજી તરફથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે લોંગ તરફ રહેવાની સલાહ. ત્યારે હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે ખાસ નિફ્ટી ઉપર, એના ઉપર નજર કરી લઈશું. શરૂઆત કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપતાનીની સ્ટ્રેટેજી જોઈએ. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,400નો, સ્ટોપ લોસ 23,100નો રાખવાની સલાહ અમિત ભુપતાની તરફથી મળતી દેખાઈ રહી છે. હવે વાત કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ કઈ રીતની બની રહી છે. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે બિલો 23,200 એટલે કે 23,200ની નીચેથી સેલ કરીને ચાલો. ટાર્ગેટ તેઓ 23,000ના જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક મિક્સ વ્યૂ અહીં આગળ નિફ્ટી પર આપણને નિષ્ણાતો દ્વારા મળતો દેખાઈ રહ્યો છે. હવે આપણી સાથે વિરલ છેડા જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. તો વિરલજી, આજે સ્વાભાવિક છે કે આપણે ટ્રમ્પ દ્વારા જે ટેરિફની અનાઉન્સમેન્ટ થઈ એની ઇમ્પેક્ટ જોવાના હતા, પણ આપણને જે સૌથી મોટો ઘટાડો દેખાયો છે એ આઈટી સેક્ટરની અંદર આવતો દેખાયો છે અને નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સ તમામ આપણે જોઈ શકીએ છીએ. આઈટીમાંથી ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ફોસિસ બધામાં જ 3%ની ઉપરના દબાણ છે. મિડકેપના જે કાઉન્ટર છે એની અંદર આનાથી પણ વધારે દબાણ બનતા દેખાઈ રહ્યા છે. તો આઈટીમાંથી કયા સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? પહેલા આપણે આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ડિસેમ્બરમાં જ્યારે પણ એનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો ત્યારથી આપણે એમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ ઉપરના ભાવેથી જોઈએ તો અત્યાર સુધી 25% જેટલો આપણે સેક્ટરમાં કરેક્શન જોઈ લીધું છે અને અહીંયાથી હજી લાગે છે થોડું આ કન્ટિન્યુ રહી શકે છે. એને નીચેની બાજુ જોઈએ તો એનો 22 વીકલી મૂવિંગ એવરેજ છે અરાઉન્ડ 33,800 ના આસપાસ છે. તો શક્યતા છે કે 34,000 ના આસપાસના લોસ બનાવી શકે છે. એટલે અહીંયાથી હજી 3 થી 4% જેટલું કરેક્શન આપણને જોવા મળી શકે છે. તો જે હિસાબે સેલિંગ પ્રેશર ને બધું છે તો મને લાગે છે અત્યારે આઈટી સેક્ટર્સમાં થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. અગર લોંગ ટર્મ માટે પણ કોને બાય કરો તો મારા હિસાબે નીચેના ભાવે અગર ઇન્ફોસિસ, ટીસીએસ ને બધા અગર શેર્સ મળે છે
તો એ બધામાં નિવેશ કરવાની સલાહ રહેશે, પણ હાલ ઘડી મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓકે, તો આઈટીમાં હાલ ઘડીએ તો વેટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ આપણે ખાસ કરીને હવે વાત કરી લઈએ જે ટેક્સટાઇલ રિલેટેડ સ્ટોક છે. આમ તો આપણે જોવા જઈએ તો અહીંયા આગળ ડ્યુટીનો ખાસો એવો વધારો થઈ ગયો છે, પણ જે રીતની ઇમ્પેક્ટ સ્ટોકમાં આપણને અહીંયા આગળથી આવતી દેખાય છે એ આપણે જો એના ઉપર નજર કરી લઈએ તો વર્ધમાન ટેક્સટાઇલ 18-19% જેવો મજબૂત થયો. ગોકલદાસ એક્સપોર્ટ 7-8% જેવી મજબૂતી દર્શાવી. તો આ કાઉન્ટર ઉપર તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? અગર વર્ધમાન ટેક્સટાઇલની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વોલ્યુમ બેઝ એટલું સ્ટોક નથી, પણ આજે એના જો હિસાબે ટેરિફ પછી એમાં જો ન્યૂઝ હતા એના કારણે આપણે જોયું છે કે ઓલમોસ્ટ એમાં આજે 1.5 કરોડ શેર્સનું વોલ્યુમ્સ પણ થયું છે અને ઓલમોસ્ટ 20% અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. હાલાકી સ્ટોક્સ એટલું વોલ્યુમ બેઝ નથી, તો મારા હિસાબે આગળ કાલે પરમ દિવસેમાં આજે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આવે છે ઉપરમાં 500 થી 550 વચમાં, તો જેને પણ નીચેના ભાવે લીધા મારા હિસાબે એક વખત પ્રોફિટ બુક કરવાની સલાહ છે. અહીંયાથી ફરીથી શેર્સ આપણને નીચેમાં 450 ને 400 વચમાં મળી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે, પણ અહીંયાથી આગળ થોડું અપસાઇડ આવે તો મારા હિસાબે એ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો વર્ધમાન ટેક્સટાઇલ માટે ખાસ સલાહ કે પ્રોફિટ બુક કરીને ચાલો. જો તમે નીચેના ભાવથી બાય કર્યા છે તો અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ આપણે ફાર્મા સ્ટોક્સની વાત કરી લઈએ, કારણ કે ફાર્મા સેક્ટરને આખું ટેરિફમાંથી અહીંયા આગળથી હાલ પૂરતું તો છોડવામાં આવ્યું છે. તો આને માટે એક થોડા આપણે રાહતના સમાચાર હતા અને એની ઇમ્પેક્ટ સ્ટોક પ્રાઇસીસ પર પણ જોવા મળી. તો લ્યુપિન હોય, ઓર્બિન્દો ફાર્મા હોય, સન ફાર્મા હોય, સિપ્લા હોય, આ બધા જ કાઉન્ટર જે છે પોઝિટિવ તરફ આજે આપણને બંધ થતા દેખાય છે. સારી ખરીદારી ફાર્મા કાઉન્ટર્સની અંદર રહી છે. તો ફાર્મા કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર આપની રડારમાં છે અને ક્યાં આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ફાર્મા સેક્ટર સાથે જે હિસાબે ટેરિફના રેન્જ પણ હતું ને એના કારણે આપણે એમાં બધામાં ઓલમોસ્ટ 3 થી 4% જેટલું ગેપો ઓપન જોયું હતું, પણ ઓલમોસ્ટ એના હાઈસ પછી આપણને ત્યાંથી કરેક્શન જ બધા ફાર્મા સેક્ટર સ્ટોક્સમાં જોવા મળ્યો છે. તો મારા હિસાબે એના જો પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતા એના આસપાસ અત્યારે હાઈસ બને ત્યાંથી થોડું કરેક્શન છે, તો મારા હિસાબે અહીંયાથી હજી ડાઉનફોલ એમાં ફરીથી જોવા મળી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે ફાર્મા સ્ટોક્સ મને સારા દેખાઈ રહ્યા છે અને મને લાગે છે એવરી ડીપ્સમાં આપણે બાય કરી શકે છે. હવે કરન્ટલી કોને બાય કરો તો મારા હિસાબે સન ફાર્મા સ્ટોક છે એ ફરીથી આપણને નીચેમાં આગળ 1720 1740 ના વચમાં મળે છે, તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1680 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં આપણે 1800 થી 1850 ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. અગર સેકન્ડ પિક્સ અગર જોવા તો ફાર્મા સેક્ટરમાં મને સિપ્લા પણ સારું દેખાઈ રહ્યું છે. એમાં પણ આપણે આજે જોઈએ તો એના જો હાઈસ હતા ત્યાંથી આપણે કરેક્શન જોવા મળ્યું છે. લાગે છે કાલે થોડું અગર ગેપ ડાઉન ઓપન થાય તો લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. અરાઉન્ડ 1450 ના બધા લેવલ સારા છે, એમાં પણ બાય કરવા માટે. સ્ટોપ લોસ એમાં પણ આપણે અરાઉન્ડ 1420 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ફરીથી આપણને 1530 થી 1550 ના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો સન ફાર્મા અને સિપ્લામાં તમે ખરીદારીની તક ખાસ કરીને ફાર્મા સેક્ટરમાંથી જોઈ શકો છો. આ બે સ્ટોક ઉપર ફોકસ રાખીને તમે ચાલી શકો છો. તો વાત કરી લઈએ સન ફાર્માની, તો બાઇંગ કરીને ચાલો 1800-1850ના ટાર્ગેટ માટે 1680નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને સિપ્લાની જો વાત કરીએ તો 1530ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો 1420નો સ્ટોપ લોસ તમારે ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. તો આ ફાર્મા સેક્ટરની આપણે વાત કરી. ઓટો સેક્ટરની વાત કરીએ તો અહીંયા મોટાભાગના કાઉન્ટરમાં આપણને દબાણ બનતું દેખાયું છે. ટાટા મોટર્સમાં 2.5% ઉપર લગભગ 2.60% જેવું દબાણ બનતું દેખાયું છે. બજાજ ઓટોમાં લગભગ 2% જેવું દબાણ, M&M અને બીજા પણ અન્ય કાઉન્ટર લાલ નિશાનમાં બંધ થતા દેખાયા છે. વિરલજી, ઓટો સેક્ટરના સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક ઉપર આપની સલાહ રહેશે? ઓટો સેક્ટર્સમાં મને અત્યારે જોઈએ છે તો ટીવીએસ મોટા સારું દેખાય છે. આજે જોઈએ તો ઓવરઓલ આઉટ પરફોર્મર હતો ઓટો સેક્ટર્સ. મને અત્યારે ઓલમોસ્ટ 0.5% જેટલું માઇનસમાં બંધ થયું છે. હવે એનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો આપણે નીચેના ભાવેથી જોઈએ તો થોડું અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી ગયું છે અને સાથે છેલ્લા 5-6 દિવસનું કોન્સોલિડેશન્સ પણ આજે બ્રેક કર્યું છે. વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 25-20 ને બધા એક રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટ એમાં હજી સારી એવી જોવા મળી શકે છે અને ઉપરમાં 2650 થી 2700 સુધીના રેન્જ આપણને પછી મળી શકે છે. તો આ લેવલ્સ ને તો અહીંયાથી થોડું પણ ઘટાડે આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2350 ના આસપાસ મૂકી શકે અને ઉપરમાં ટાર્ગેટ્સ 2650 થી 2700 ના જોવા મળી શકે. હવે સૌથી પહેલા આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આજે કયા સ્ટોક પર આપની સલાહ રહેશે? મારા પસંદગી બે સ્ટોક છે. પહેલું ગ્રાસિમ પર રહેશે. જોવા જઈએ તો એના પર નીચેના લેવલ્સ આરામથી અરાઉન્ડ 2300 ના લોસ બને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 15% અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગયું છે.
છેલ્લા 3-4 દિવસનું સારું એવું કોન્સોલેશન પછી આજે આપણે વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ જોયો છે, સાથે એનો જે 200 DMA છે એનો પણ સપોર્ટ લઈને આપણને અપસાઇડ મુવમેન્ટ થોડી જોવા મળી ગઈ છે. જે હિસાબે અપસાઇડ મુવમેન્ટ ચાલુ છે, મને લાગે છે અપસાઇડ હજી અહીંયાથી ઉપરની બાજુ આપણને નવા હાઈસ બનાવી દેખાઈ રહ્યું છે, તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2580 આસપાસ મૂકવાનો રહેશે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા મીડિયમ ટર્મ માટે 2800 ના રહેશે. સેકન્ડ પિક મારી અડાની એન્ટરપ્રાઇઝ પર રહેશે. છેલ્લા 8-9 દિવસનું કોન્સોલેશન આજે બ્રેકઆઉટ થયું છે, વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં ફરીથી આપણને 2700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2280 નો મૂકવાનો રહેશે. ઓકે, તો વિરલજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ તો ગ્રાસિમ ઉપર ખરીદારી કરવાની વિરલજીની સલાહ બની રહી છે. ગ્રાસિમ માટે 2800ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલો. 2580નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર પણ વિરલજીની પસંદગી, અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. અહીંયા 2280ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. માફ કરશો, 2700ના ટાર્ગેટ માટે 2280ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદારી કરો. તો આ બે અહીંયા આગળથી ખાસ વિરલજીની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી છે. અને હવે વિરલજી આપણે બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડસઇન્ડ બેંક સતત લીલા નિશાનની અંદર બંધ થતી દેખાઈ રહી છે આપણને. આ ઉપરાંત આજે આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરની બેંકની વાત કરીએ તો ICICI, HDFC આ બધામાં દબાણ બનતા જોવા મળ્યા છે. તો પ્રાઇવેટ બેંકમાંથી આપની કોઈ કાઉન્ટર ઉપર સલાહ રહેશે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જોઈએ તો અત્યારે જોઈએ તો અરાઉન્ડ HDFC બેંક થોડું સારું દેખાઈ રહ્યું છે ઓવરઓલ બીજા બધા બેંક્સની કમ્પેરમાં જોઈએ તો. અત્યારે જોઈએ તો એ રેન્જમાં જે ટ્રેડ કર્યો છે, નીચે જવાનું 1750 ને બધા સપોર્ટ છે ને ઉપરની બાજુમાં 1820 થી 1840 વચમાં રેઝિસ્ટન્સ છે. હવે એ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોવા શકે છે અને 1900 થી 1950 ની રેન્જ આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ આપણે HDFC બેંક બાય કરીને ચાલી શકે છે 1750 આસપાસનો સ્ટોપ લોસ માટે ને ઉપરમાં ટાર્ગેટ્સ 1900 ના રહેશે. ઓકે, તો HDFC બેંકમાં તમે ધ્યાન આપી શકો છો. 1900ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. પણ PSU બેંક્સમાં આજે સારી ખરીદારી દેખાઈ. SBIમાં તો લીલા નિશાનમાં કારોબાર બંધ થયો જ છે, પણ સાથે સાથે કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, PNB આ બધામાં પણ એક સારી મજબૂતી, સારા ઉછાળા સાથે કારોબાર બંધ થતા દેખાયા છે. તો PSU બેંકમાંથી આપની સલાહ વિરલજી? PSU બેંક્સ ઓવરઓલ આ લેવલ્સ પર થોડું વધારે સારું દેખાઈ રહ્યું છે હાલ ઘડી. એટલે SBI છે કે બેંક ઓફ ઇન્ડિયા છે, કેનેરા બેંક છે, એ બધા આગળ જોવા જઈએ તો સારા એવા નીચેના લેવલ્સથી આપણને થોડી અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. અને જે હિસાબે અત્યારે વોલ્યુમ્સ થઈ રહ્યા છે મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે ને અહીંયાથી હજી 7 to 8% ની આપણને હજી મુવમેન્ટ અપસાઇડમાં જોવા મળી શકે છે. તો એ હિસાબે મારા હિસાબે SBI છે કે બેંક ઓફ બરોડા છે, એ બંને સ્ટોક અત્યારે સારા દેખાઈ રહ્યા છે. અગર SBI ની અગર વાત કરીએ તો જો 760 ને એ બધા અગર લોસ અગર બ્રેક નથી કરતો તો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ થઈ શકે છે. ઉપરની બાજુમાં 820 થી 840 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ લેવલ સારા છે SBIમાં બાય કરવા માટે. 760 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનો રહેશે. બેંક ઓફ બરોડાની પણ અગર વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 2.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી અને વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. હાલાકી એને ઉપરમાં 240 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે, પણ અગર એ ક્રોસ કરે છે તો અરાઉન્ડ 260 થી 270 ના લેવલ્સ એમાં આવી શકે છે. તો આ લેવલ્સ પણ સારા છે બાય કરવા માટે. 220 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ 260 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ SBIની અંદર તો ખરીદારીની સલાહ બની જ છે અને સાથે સાથે તમે બેંક ઓફ બરોડા ઉપર પણ ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ એક આપણે PSU બેંકમાંથી ખાસ સલાહ લીધી છે. હવે આપણે જો ચર્ચામાં આગળ વધીએ તો ડાબરની અંદર આજે આપણે 6% સુધીનું ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે, કારણ કે જે રીતના ક્વાર્ટર 4ના અપડેટ આવતા દેખાય છે એની નેગેટિવ ઇમ્પેક્ટ આ કાઉન્ટર ઉપર આવતી દેખાય છે. તો ડાબરના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? અને સાથે જ FMCG કાઉન્ટરમાંથી બીજી કોઈ આપની પસંદગી હોય તો એ પણ જણાવશો. ડાબર અત્યારે જે હિસાબે સેલિંગ વોલ્યુમ સાથે એમાં સેલ થયું છે, મને લાગે છે અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. જે હિસાબે એમાં નેગેટિવિટી ચાલુ છે, મને લાગે છે નીચેમાં આપણને ફરીથી 420 થી 430 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો મારા હિસાબે આને અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. અગર FMCGમાં કોઈને બીજી કોઈ સ્ટોક બાય કરવો હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર બ્રિટાનિયા કે ટાટા કન્ઝ્યુમર બંને સ્ટોક્સ મને સારા દેખાઈ રહે છે. અગર બ્રિટાનિયાની વાત કરીએ તો એમાં પણ આપણે જોઈએ તો એના જો હાઈસ હતા અરાઉન્ડ 2030 ને આસપાસ એ બધા ક્રોસ કર્યા છે અને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગી રહ્યો છે અહીંયાથી ઉપરમાં આપણને ફરીથી 5200 થી 5300 ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ લેવલ સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 4880 ના આસપાસનો મૂકી શકીએ છીએ. ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો એમાં
કાલે આપણે ઓલમોસ્ટ 7 to 8% આપણે એમાં રાઈસ જોયું હતું ને અત્યારે પણ જોયું તો આજે પણ ઓલમોસ્ટ 1% જેટલું પ્લસમાં બંધ આપ્યું છે. આ ઉપરમાં જ્યારે પણ આ 10775 1078 ને બધા ક્રોસ કરશે પછી શાર્પ મુવમેન્ટ આમાં હજી જોવા મળી શકે છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગે છે ઉપરમાં ટાર્ગેટ્સ આપણને 1150 થી 1180 ના આવી શકે છે. તો આ લેવલ્સ પર પણ બાય કરી શકે છે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 1000 ના આસપાસ મૂકી શકે ને ઉપરમાં ટાર્ગેટ્સ 1150 થી 1180 ના રહેશે. ઓકે, તો ટાટા કન્ઝ્યુમરમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 1180ના ટાર્ગેટ માટે 1000નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત અહીંયા આગળથી તમે ખાસ કરીને બ્રિટાનિયા ઉપર પણ ફોકસ રાખીને ચાલી શકો છો. ત્યાં ટાર્ગેટ જે છે 5253ના બનતા દેખાઈ શકે છે. ચર્ચામાં આગળ વધીએ, મસ્કાઉ ડોકના કાઉન્ટરમાં પણ આજે 5% ઉછાળો આવતો દેખાયો છે. અહીંયા આગળ આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? BL જેવા કાઉન્ટરમાં પણ એક પોઝિટિવિટી હતી, તો આપની કઈ રીતની સલાહ રહેશે? મજગાઉ ડોક ઓવરઓલ જોઈએ તો લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. છેલ્લા 8-10 દિવસથી આપણે જોઈએ એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં 2770 ને બધા એક રેઝિસ્ટન્સ છે ને નીચે બાજુમાં જોઈએ તો અરાઉન્ડ 2540 ના બધા લોસ બનાવી રહ્યો છે. તો ઉપરની બાજુમાં જ્યારે પણ 2780 ને બધા ક્રોસ કરશે પછી આપણને ઓછી મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. જે હિસાબે વોલ્યુમ્સ પણ થઈ રહ્યા છે મને લાગે છે હાઈસ ક્રોસ કરી શકે છે અને ઉપરની બાજુમાં આપણને 2850 થી 3003 ના લેવલ્સ પણ આવી શકે છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. જ્યારે પણ ઉપરની બાજુમાં 2780 ને બધા ક્રોસ કરે છે પછી જેમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ નીચેમાં 2550 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં આપણા ટાર્ગેટ 3000 અને લોંગ ટર્મ માટે અગર કોને લેવું હોય તો મારા હિસાબે 3280 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી મસ્કાઉ ડોક ઉપર પોઝિટિવ વ્યૂ 3200ના ટાર્ગેટ માટે લોંગ ટર્મમાં તમે અહીંયા આગળથી વ્યૂ રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે મસ્કાઉ ડોકની ખરીદારીની વાત કરી છે. અને સાથે જ હવે સમય છે વિરલજી આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ શો આપણે ડિસ્કસ કર્યા પર્સનલ કે એના પર નથી પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC 50. નમસ્કાર.